રાજકીય પક્ષોના નેતાઓ અને મંત્રીઓ દ્વારા પત્રકારોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે। હાલમાં જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકારો માટે તોડબાજ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેને લઈ રાજ્યભરના પત્રકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ મામલે વિવિધ જિલ્લાઓમાં પત્રકારો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જે અંતર્ગત ગોધરામાં પણ પત્રકાર એકતા પરિષદ દ્વારા આવેદન આપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ગુજરાત પત્રકાર એકતા પરિષદ અંતર્ગત ચાલતી પંચમહાલની પાંખ દ્વારા જિલ્લા સમાહર્તાને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી। વર્તમાન થોડા સમય પહેલા જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે પ્રમાણે પત્રકારોને લઈને જે શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું તેનાથી રાજ્યભરના પત્રકારો દુઃખી હતા અને તેને લઈ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમારી માંગ છે કે રાજ્યના ગૃહમંત્રી જે છે પોતાના શબ્દોને પાછા લે। પત્રકાર તોડબાજ હોતા નથી, તોડબાજ કોણ છે એની તપાસ કરાવવી હોય તો પછી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની એક ટીમ રાજ્ય સરકારે બનાવવી જોઈએ અને તેની તપાસ પણ થવી જોઈએ।